મી આઈ હેલ્પ યુ ન્યૂઝ તમારું ધ્યાન દોરે છે, મદદ માગે છે, તમને જાગતા કરે છે. પોલીસ તંત્ર, સરકાર તમામની મદદ માંગીએ છીએ અને ધ્યાન દોરીએ છીએ. આ કોમર્સ 6 રસ્તા વિસ્તાર છે, નવરંગપુરા વિસ્તાર છે, સ્કૂલ કોલેજોથીનો વિસ્તાર છે. હાલ તમે કેમ્પસ બહાર જોઈ રહ્યા છો કે નશીલા પદાર્થનું સેવન થતું હોય એવા વિઝ્યુઅલ દેખાય છે, અમે તમને બતાવીએ છીએ. વિદ્યાર્થીઓને અને નવી પેઢીને ખ્યાલ નથી કે આ બરબાદી તરફ જઈ રહ્યા છે. જે કોઈ અસામાજિક તત્વો આ પ્રવૃત્તિ કરતા હોય તેના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરો તેવી આપને નમ્ર વિનંતી છે. અને હાલ જે અમદાવાદ શહેરમાં અને અન્ય સ્થળોએ જે મોટા મોટા ફેમિલી પાન હાઉસ નવા નવા નામથી જે ખુલ્યા છે તેના પર બી કડકમાં કડક કાર્યવાહી કરો. જ્યાં નશીલા પદાર્થો વેચાતા જ હશે એના સેમ્પલો પણ લો અને આવા કોઈ પાનના ગલ્લાઓ ફેશનેબલ બધું બંધ કરાવો. એના કોઈ નીતિ નિયમો ઘડી નાખો કે ભાઈ આવા 24 કલાક થોડી પાનના ગલ્લા ચાલવા જોઈએ, જેમાં યુવાનો અને મા બેન દીકરીઓને બી નુકસાન છે, તમામ લોકોને નુકસાન થઈ રહ્યું છે. દેશના નવી પેઢી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. એટલે આપણે સૌએ ભેગા થઈને આમાં ધ્યાન આપવું જોઈએ. સરકારને નમ્ર વિનંતી કે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો અને આ ગુનેગારોને સજા આપો અને આ બધું નશીલા પદાર્થોનું સેવન રોકો, બંધ કરાવો તેવી અપીલ. મી આઈ હેલ્પ યુ ન્યૂઝ તમારું ધ્યાન દોરે છે, મદદ માગે, તમને જાગતા કરે છે.